સોમનાથમાં થયેલા ડિમોલિશનને પડકારતી અરજી અંગે મળી રહ્યા છે મોટા સમાચાર। હાઈકોર્ટે અરજદારને રાહત આપવાનો કર્યો છે ઇનકાર। ડિમોલિશન બાદ યથાસ્થિતિ જાળવી રાખવા અરજદારે કરી હતી માંગ। જોકે હાઈકોર્ટે અરજદારની માંગણીને નથી સ્વીકારી। સરકાર તરફથી કરાતું કોન્ક્રીટ ફેન્સિંગ ચાલુ રહેશે તેવું સ્પષ્ટ કહેવાયું છે। રોનક વર્મા हमारा संवाददाता पूरी जानकारी આપી રહ્યા છે। રોનક, શું કહ્યું છે કોર્ટે? जी बिल्कुल थी सोमनाथ में जे प्रकार सौथी मोटी डिमोलिशन कामगीरी चाली रही थी जेने कोर्टमां પડકારવામાં આવી હતી। જેમાં જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રમાણે ડિમોલિશન મુદ્દે જે કોર્ટમાં સુનાવણીમાં અરજદારે યથાસ્થિતિ જાળવી રાખવા માટે વિનંતીને કોર્ટે ફગાવી દીધી છે। આ ઉપરાંત રાજ્ય સરકારે યથાસ્થિતિ જાળવી રાખવાની જે માંગણીનો વિરોધ કર્યો હતો તે તમામ મામલે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર તરફથી જે કોન્ક્રીટ ટુ ફેસિંગ ની કામગીરી છે તે અત્યારે ચાલુ રાખવામાં આવશે। એટલે કે જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું અને ત્યારબાદ ફેન્સિંગની જે કામગીરી છે તેને જે પ્રકારે ચાલી રહી છે તે હજુ પણ ચાલુ જ રહેશે। તેમાં કોઈ પણ પ્રકારની જે બાંધછોડ છે તે નહીં કરવામાં આવે। આ ઉપરાંત ડિમોલિશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આજની તારીખે ફેન્સિંગ પણ થઈ ચૂકી છે। તે પ્રકારે સરકાર દ્વારા જે રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી અને આ ઉપરાંત જે અરજદારો તરફથી માંગણી કરવામાં આવી હતી તેને કોર્ટ તરફથી નકારી દેવામાં આવી છે। આ ઉપરાંત કોર્ટે સરકારને આદેશ કર્યો છે જેમાં જે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તે તમામ બાંધકામોની પૂરી વિગતો છે, બાંધકામનો પ્રકાર છે તે તમામ વિગતો છે તે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત કોર્ટના હુકમના પ્રમાણે સરકાર તરફથી જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કોઈ પણ પ્રકારની રોક લાગશે નહીં। સરકાર તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જગ્યા સોમનાથ ટ્રસ્ટની છે અને સોમનાથ ટ્રસ્ટને જ આપવાની થાય છે। અગાઉ પણ નોટિસો અપાઈ હતી પરંતુ કોઈ પણ પ્રકારની જે તેમાં ખાસ કાર્યવાહી કરવી જોઈએ તે થઈ નથી અને જે અરજદારની વાત હતી કે મનસ્વી રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પરંતુ આ તમામ વાતનો સરકારે વિરોધ કર્યો હતો અને જે કહી શકાય કે જે સ્ટેટસ કોની માંગ છે તે ફગાવી દીધી છે અને જે કાર્યવાહી સરકાર તરફથી ચાલી રહી છે તે યથાસ્થિતિ ચાલુ રહેશે। ચોક્કસથી જે પક્ષકારોને નોટિસ છે તે આપવામાં આવી છે અને ખુલાસો પણ માંગવામાં આવ્યો છે પરંતુ જે ડિમોલિશનની કામગીરી છે તેમાં કોઈ પણ પ્રકારની રોક લગાવવામાં આવી નથી। બિલકુલ રોનક, આભાર જાણકારી બદલ। તો કોર્ટે કહ્યું છે કે જે પ્રકારનું કામકાજ અત્યારે થઈ રહ્યું છે તે યથાવત રહેશે। ઉલ્લેખનીય છે કે અરજદારની યથાસ્થિતિની માંગણી હતી જેને નથી સ્વીકારાઈ।